હેલો ફ્રેન્ડ્સ, मैं तरुण परमार આસિસ્ટન્ટ લોકો પાયલટ ઇન્ડિયન રેલવે સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે વાત કરીશું રેલવે એનટીપીસીની જે ભરતી હતી બરાબર, જેમાં તમે ફોર્મ ભરેલું એમાં અંડર ગ્રેજ્યુએટ એટલે કે 12 પાસ માટે સિટી ઇન્ટિમેશનની જાહેરાત અહીંયા થઈ ગઈ છે। તો તમારી એક્ઝામ કઈ સિટીમાં હશે એની માહિતી તમને હવે મળી જશે, અને જેને લોગિન કરો છો અને સિટી ઇન્ટિમેશન નથી બતાવતું તો એ લોકોએ શું કરવું એની માહિતી પણ મેં તમને આ વિડીયોમાં આપીશ। તો વિડીયોને અંત સુધી જોતા રહો, વિડીયોને લાઇક કરી દો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો આના માટે તમારે કોઈ પણ બ્રાઉઝરમાં જઈને ગૂગલ ઓપન કરી દેવાનું છે બરાબર, અને ગૂગલમાં જઈને તમારે સર્ચ કરી દેવાનું છે આરઆરબી અમદાવાદ બરાબર। મેં તો આમ તો તમને ડાયરેક્ટ લિંક આપી શકું છું, પરંતુ તો તમે રેલવેની તૈયારી કરતા હોય, રેલવેની પરીક્ષાઓ આપતા હોય તો તમને આ ખબર હોવી જોઈએ કે આરઆરબી અમદાવાદની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમે જઈને આ જોઈ શકો છો। તમે કોઈ બીજી આરઆરબીમાં ફોર્મ ભર્યું હોય, જેમ કે આરઆરબી મુંબઈમાં ફોર્મ ભર્યું હોય તો તમે એ રીતના સર્ચ કરી શકો છો। તો સર્ચ રિઝલ્ટમાં આરઆરબી અમદાવાદ અહીંયા પહેલું જ જે વેબસાઇટ આવશે એના પર તમારે ક્લિક કરવાનું છે। આરઆરબી અમદાવાદની અહીંયા ઓફિશિયલ વેબસાઇટ અહીંયા ખુલી હશે, અને અહીંયા તમારે નીચે ફક્ત સ્ક્રોલ ડાઉન કરવાનું છે। અહીંયા હોમ પેજ પર જ છે, તો સ્ક્રોલ ડાઉન કરશો તો અહીંયા તમને ત્રીજા નંબર પર એક લિંક મળી જશે કે સિટી ઇન્ટિમેશન લિંક ફોર CBT 1 બરાબર। અહીંયા તમે જોશો તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા બે PDF માટે છે, અને ત્રીજા નંબર પર એની લિંક આપેલી છે CN06/2024 NTPC અંડર ગ્રેજ્યુએટ સિટી લિંક ફોર CBT 1। તો એ તમે ક્લિક કરશો તો આ પ્રકારનું એક પેજ ખુલી જશે। એમાં તમારે અહીંયા રજિસ્ટ્રેશન નંબર નાખી દેવાનો છે, જે A વાળો હોય છે એ રજિસ્ટ્રેશન નંબર છે। રજિસ્ટ્રેશન નંબર તમારે એન્ટર કરી દેવાનો છે, અને નીચે તમારે અહીંયા તમારી બર્થ ડેટ સિલેક્ટ કરી દેવાની છે, ડેટ, મહિનો અને વર્ષ સિલેક્ટ કરી દેવાનો છે, અને નીચે અહીંયા કેપ્ચામાં જે નંબર આપેલો હોય એ નાખીને તમારે અહીંયા લોગિન પર ક્લિક કરી દેવાનું છે। તો તમે લોગિન પર ક્લિક કરશો તો તમારી સિટી ઇન્ફોર્મેશન બરાબર, તમારું નામ, તમારો રજિસ્ટ્રેશન નંબર, તમારી એક્ઝામ કઈ સિટીમાં છે, કઈ શિફ્ટમાં છે, કેટલા વાગે હાજર રહેવાનું છે એ તમને બરાબર ખબર પડી જશે। અને જેનો જે એક્ઝેક્ટ એ આ કોલ લેટર નથી બરાબર, એનો એક્ઝેક્ટ જે કોલ લેટર છે એ 4 દિવસ પહેલાં આવશે। જેમ કે માન લો તમારી એક્ઝામ 20 ઓગસ્ટે છે બરાબર, તો 4 દિવસ પહેલાં એટલે કે 15 કે 16 તારીખે બરાબર તમારો કોલ લેટર આવી જશે। ત્યારે ફરીથી તમારે આ જ રીતના લોગિન કરીને એની લિંક પણ બરાબર વેબસાઇટ પર આવશે, તો આ જ વેબસાઇટનો તમારો ઉપયોગ કરવાનો રહેશે। તો લોગિન કરીને તમારો કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો છે, એમાં એક્ઝેક્ટ બરાબર તમારો કોલ લેટર બધી જ માહિતી એમાં આપેલી હશે। હવે વાત કરીએ કે જેનું સિટી ઇન્ફોર્મેશન નથી આપેલું, જેમ કે જેમને આવો મેસેજ આવતો હશે કે ડિયર કેન્ડિડેટ, સિટી સ્લિપ ઇઝ નોટ યટ લાઈવ ફોર યોર એપ્લિકેશન બરાબર, આવો મેસેજ આવવો જોઈએ બરાબર। રજિસ્ટ્રેશન નંબર ગલત છે, બર્થડે ગલત છે, કેપ્ચા ગલત છે, એમાં બરાબર પ્રોબ્લેમ હોય તો એ તમે ક્રોસ ચેક કરીને ફરીથી લોગિન કરીને ટ્રાય કરી જોજો। પરંતુ જો આવો મેસેજ તમારે આવે છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી। આમાં એક્ઝામ 2 પાર્ટમાં છે, તો તમારી જે એક્ઝામ છે એ થોડા દિવસ પછી હશે બરાબર, પાછળના ભાગમાં હશે। તો 2-5 બરાબર 5-5 દિવસ પછી કેમ તમે ચેક કરતા રહેજો, તો તમને તમારું પણ અહીંયા સિટી ઇન્ફોર્મેશન બરાબર, સિટી ઇન્ટિમેશન તમને મળી જશે। એની અલગથી કોઈ નોટિફિકેશન નહીં આવે, તમારે ચેક કરતા રહેવું પડશે। તો હજુ તો આ એક્ઝામ સ્ટાર્ટ થશે ત્યારે પણ ચેક કરશો તો પણ ચાલશે। કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો બરાબર। મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।